હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 5.1 ચેપ્ટર 5 ક્વેશ્ચન નંબર 23 માં આપણે જોઈએ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ અપોન એક્સ એક્સ લેસ દેન 0 એક્સ ગ્રેટર દેન 0 ક્યારે? જ્યારે એક્સ પ્લસ 1 હોય ત્યારે. ચાલો આમાં આપણે ચેક કરવાનું છે કયા બિંદુ આગળ સતત છે કે નથી એ તો જોઈએ. ચાલો આમાં બે લિમિટ આપેલી છે તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ લઈશું. લિમિટ x tends to 0 plus f of x equal to limit x tends to 0 minus f of x. ત્યારબાદ આપણે લિમિટ x tends to 0 plus 0 plus એટલે એમાં x મોટો હોય એ ભાગ લેવાનો છે x plus 1 equal to limit x tends to 0 minus માઇનસ એટલે સાઇન એક્સ અપોન એક્સ. હવે જો આમાં એક્સની કિંમત વેલ્યુ આપણે મૂકી નહીં શકીએ, છેદમાં 0 થઈ જશે. તો જુઓ અહીંયા આપણી પાસે એક ફોર્મ્યુલા છે. આગળ સ્વાધ્યાય 11 સ્ટાન્ડર્ડમાં ભણ્યા છીએ આપણે આનું એક ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે. અહીં 0 એપ્લાય કરશું 0 પ્લસ 1 ઇક્વલ ટુ આ લિમિટ સાથે આને આપણે આખાને લખી શકીએ 1. તો 1 ઇક્વલ ટુ 1. તો અહીં આપણે સતત સાબિત કરી શકીએ કે x ઇક્વલ ટુ 0 આગળ સતત છે. તો સતત વિધેય છે. અહીંયા જો આપણે આનું ફોર્મ્યુલા છે સાઇન એક્સ અપોન એક્સ હોય, ખૂણો હોય અને લિમિટ હોય એક્સ ટેન્સ ટુ 0 ત્યારે આપણે લખી શકીએ 1. આ એક ફોર્મ્યુલા 11 સ્ટાન્ડર્ડમાં આવેલું છે. એ એપ્લાય કરવાનું છે અહીંયા. ઓકે, થેન્ક યુ.